આ જે વિડીયો તમે જોયો એ વિડીયો કોઈ આરોપીનો નથી। આ વિડીયોમાં કોઈ જ આરોપી નથી કે જેને પોલીસ આવી રીતે ટીંગાટોળી કરીને લઈ જઈ રહી છે, પરંતુ આ વિડીયોમાં જે વૃદ્ધા જોવા મળી રહ્યા છે જેને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જઈ રહી છે એ ફક્ત એક ગરીબ મહિલા છે જે ઝૂંપડપટ્ટીને જમીનદોસ્ત કરવામાં આવી રહી હતી। એ ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલા પોતાનું ઘર જે પોતાનો આશરો છે એ છોડવા તૈયાર નહોતી, એટલે તેમને આવી રીતે ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે। હવે આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતીમાં એક કહેવત છે ને કે શેઠની શિખામણ ઝાપા સુધી, અને આ કહેવત ગુજરાતની પોલીસને એકદમ બંધ બેસે છે। હજુ ગઈકાલે જ એવી સલાહ આપવામાં આવી છે કે જે આરોપીઓ છે તેના સાથે માનવીય વર્તન કરવાનું, કારણ કે તે દોષિત નથી અને પોલીસને કોઈ પણ આરોપીને દોષિત સાબિત કરી તેને સજા આપવાનો કોઈ અધિકાર નથી। આ સલાહ આપી એના હજુ 24 કલાક નથી થયા ત્યાં જામનગરમાંથી આ વિડીયો સામે આવ્યો છે। હવે હું તો વાત આરોપીની કરતી હતી, પરંતુ આ જે મહિલા સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે તે તો આરોપી નથી। જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। ધોમધકતા તાપમાં જે ઝૂંપડપટ્ટી છે, જે ગરીબોનો આશરો છે, તેને ખાલી કરવામાં આવી રહ્યું હતું। સરકારી જમીન ઉપર આ મકાનો હતા એટલે એને જમીનદોસ્ત કરવામાં આવ્યા, અને આ જે વૃદ્ધા જે મહિલા વિડીયોમાં જોવા મળી રહ્યા છે તે પોતાનું ઘર ખાલી કરવા તૈયાર નહોતા, તે ત્યાં બેસી રહ્યા હતા, અને એટલે તેમને આવી રીતે ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે। મહિલા પોતે નથી જવું એટલે પોલીસ સામે વિરોધ કરે છે, ક્યાંક અમુક એવા પ્રકારના વર્તન પણ કરે છે કે પોલીસ તેમને મૂકી દે, પરંતુ ગુજરાત પોલીસ તેમને મૂકતી નથી અને જબરદસ્તી જીપમાં બેસાડી દે છે। પહેલા અહીં એ વિડીયો જોઈએ જેમાં વૃદ્ધ મહિલા પોતાનો આશરો છોડવા તૈયાર નથી અને પછી પોલીસ તેમને ટીંગાટોળી કરીને લઈ જઈ રહી છે। આવું કઈ રહે મતલબ નથી। ઓલી ભાઈ હાથ લઈ લે ને, ઓલી ભાઈ હાથ લઈ લે। અહીં તમે વિડીયો જોયો। હવે વિડીયોમાં જે પ્રકારેનું પોલીસ વર્તન કરી રહી છે જરાય ગુજરાત પોલીસને શોભે એવું તો નથી। ગુજરાત પોલીસે થોડી સંવેદનશીલતા રાખવાની જરૂર છે। જે મહિલા છે એનો આશરો છીનવાયો છે, અને એ પણ એવા સમયે જ્યારે હીટ વેવ ચાલી રહી છે। ગુજરાતમાં આવા ધોમધકતા તાપમાં જ્યારે માથા પરથી છત છીનવાય ત્યારે માણસ ક્યાં જઈને પડે એ ગુજરાત પોલીસ જ જણાવે તો વધારે સારું।
એટલે આવા ધોમધકતા તાપમાં જો કોઈનો આશરો છીનવાતો હોય તો ખૂબ જ સ્વાભાવિક છે કે તેમનું આવું વર્તન હોય, પરંતુ પોલીસ પાસેથી એવી આશા હતી કે તે થોડી સંવેદનશીલતા રાખે અને જે વૃદ્ધ છે તેમને શાંતિથી સમજાવે, બેસાડે, કદાચ પાણી પીવડાવીને પણ પોતાનું કામ કરે, પરંતુ ગુજરાત પોલીસ જાણે પોતાની સંવેદના ભૂલી ગઈ હોય તે પ્રકારેનું વૃદ્ધા સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે. વૃદ્ધા જ્યારે પોલીસ અધિકારીઓ જે છે તેમનેથી છૂટવા માટેના પ્રયાસ કરે છે, તેમને બચકું ભરવાનો પ્રયાસ કરે છે, ત્યારે જે પોલીસ અધિકારી છે તે લાફો મારવાની વાત કરે છે. હવે તમે આટલા વડીલ વૃદ્ધાને લાફો મારીને શું કરી લેશો? શું તમારી જે પોલીસ તંત્રની શાખ છે તમે વધારી લેવાના છો? એટલે જે વિડીયો સામે આવ્યો છે ખૂબ જ ગુજરાત પોલીસ માટે નિંદનીય છે, કારણ કે હજુ તો ગઈકાલે સલાહ આપવામાં આવી હતી કે આરોપી સાથે સન્માનભેર અને માનવીય વર્તન કરવું, પરંતુ અહીંયા તો આરોપી નથી, તેમની સામે ગુજરાત પોલીસ માનવીય વર્તન કરી નથી શકતી, તો પછી આરોપી સાથે તો શું માનવીય વર્તન કરવાની, એ તો હવે તંત્ર જ જવાબ આપે. આખો વિડીયો તમે જોયો. વિડીયોમાં જે વૃદ્ધા સાથે પોલીસ ટીંગાટોળી કરીને લઈ જઈ રહી છે એ તમે જોયું. જે વૃદ્ધા છે એ પણ સામે પ્રહાર કરી રહી છે, તે પોલીસની ટીંગાટોળીમાંથી છૂટવાનો પ્રયાસ કરી રહી છે, એ પણ તમે જોયું. હવે આખો વિડીયો જોયા બાદ ગુજરાત પોલીસના વર્તન વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.